જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકા વિવાદ મામલે આવેલ નામદાર કોર્ટના ચુકાદાની। જી હા, છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના જાહેર કરાયેલા પરિણામને પડકારતી પિટિશન છોટાઉદેપુરની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી। વોર્ડ નંબર 4ના સામાન્ય સ્ત્રી બેઠક ઉપર વિજેતા જાહેર કરાયેલા સુષ્માબેન વેલજીભાઈ રાઠવા અને આ બેઠક ઉપર હારી ગયેલ ઉમેદવાર રોઝીબેન અસ્પાકભાઈ મકરાણી દ્વારા વોર્ડ નંબર 4માં અનુસૂચિત આદિજાતિ બેઠક ઉપર વિજેતા જાહેર કરાયેલા ભારતીય જનતા પાર્ટીના મંજુલાબેન કિશનભાઈ કોહલી અને ચૂંટણી અધિકારી સામે ખોટી અને ગેરકાયદેસર રીતે મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ ખોટું અર્થઘટન કરીને પરિણામ જાહેર કર્યાના આરોપ સાથે જ્યાં સુધી પિટિશનનો નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ઉપર સ્ટે આપવા માટેની માંગણી સાથે શુક્રવારે દાખલ કરાયેલ પિટિશનને લઈ નામદાર કોર્ટે બંને પક્ષોને નોટિસ પાઠવી શનિવારે હાજર રહેવા જણાવ્યું હતું। શનિવારે પ્રતિવાદી પક્ષના વકીલે મુદતની માંગ કરતા કોર્ટે સોમવારની મુદત આપી હતી। સાથે અરજદાર પક્ષે તમામ જવાબની નકલ રજૂ કરવા જણાવેલ અને સોમવારે બંને પક્ષે ધારદાર દલીલો કરવામાં આવી, જેનો નિર્ણય મંગળવારે જાહેર કરવાનું જણાવાયું અને આજે મંગળવારે નામદાર કોર્ટે અરજદારની અરજીને રદ કરતો હુકમ કર્યો હતો। એક તરફ આવતીકાલે પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે, તેવામાં કોર્ટના નિર્ણય ઉપર સૌની મીટ મંડાયેલી હતી। ત્યારે કોર્ટે પિટિશન અરજી રદ કરતા ભાજપના સભ્યો પ્રમુખ પદના દાવેદાર એવા મંજુલાબેન કોહલી અને બોર્ડમાં જેમનો સમાવેશ થવાનો છે એવા સભ્યોએ હાશકારો અનુભવ્યો છે। જોકે અરજદાર દ્વારા હવે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવે છે કે કેમ તે તો આવનાર સમયમાં ખબર પડશે। ત્યારે આજના કોર્ટના ચુકાદાને લઈ શું કહી રહ્યા છે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર, આવો સાંભળીએ। તાજેતરમાં છોટાઉદેપુર નગરપાલિકામાં લોકશાહીના પર્વમાં ઇલેક્શનનું નક્કી થઈ અને ઇલેક્શન જાહેર થયેલું, જે ઇલેક્શન જાહેર થયા બાદ તમામ વોર્ડમાં એટલે કે 7 વોર્ડમાં ચૂંટણી કરવામાં આવેલી અને તેના પરિણામો જાહેર કરવામાં આવેલા, જેમાં વોર્ડ નંબર 4માં વિજેતા તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલીનાઓને જાહેર કરેલા, જેઓ એસટી સીટ ઉપર જાહેર કરેલા, તેઓની વિજેતાની ચૂંટણી પ્રક્રિયાને લઈને ખોટી રીતે તેઓને વિજેતા જાહેર કરેલ છે તેમ કરી સુષ્માબેન વેલજીભાઈ રાઠવા કે જેઓને સામાન્ય સીટ ઉપર વિજેતા જાહેર કરેલા, તેઓએ ઇલેક્શન પિટિશન દાખલ કરેલી અને જ્યાં સુધી ઇલેક્શન પિટિશનનો નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રમુખ પદના દાવેદાર મંજુલાબેન છે તેઓને પ્રમુખ પદના ઇલેક્શનને મુલતવી રાખવાની મનાઈ હુકમની માગણી કરેલી અને સુષ્માબેન જીતેલા હોય તેઓને સામાન્ય સીટ ઉપર વિજેતા ઘોષિત કરેલા હોય તેઓની વિજેતાને લઈને રોઝીબેન અસ્પાકભાઈ મકરાની નાઓએ ચૂંટણી પિટિશન દાખલ કરેલી કે સુષ્માબેનને ખોટી રીતે સામાન્ય સીટ ઉપર વિજેતા ઘોષિત કરેલા છે, તેઓ ખરેખર અનુસૂચિત જાતિના ઉમેદવાર છે, તેઓને અનુસૂચિત જાતિની સીટ ઉપર વિજેતા ઘોષિત કરવા જોઈએ, તેને લઈને તેઓએ બીજી પિટિશન દાખલ કરેલી હતી। તે બંને પિટિશન ચાલી જતા તેમાં મનાઈ હુકમની માંગણી કરેલી, તે મનાઈ હુકમ આજરોજ નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળી સરકાર તરફે મેં રજૂઆત કરેલી, બંને પક્ષોની દલીલો સાંભળી આજરોજ મનાઈ હુકમની અરજી રદ કરતો હુકમ કરેલો છે। રાજેન્દ્રસિંહ પરમાર, સરકારી વકીલ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।